જંબુસર તાલુકાના વેડજ ગામે આવેલી છેલ્લા 45 વર્ષથી વધુ સમય પહેલાની વસવાટ કરતા લોકોની નવી વસાહત આજે 2026માં નવા વર્ષના નવા સોપાન તરીકે પાવન બની છે। આ ભૂમિ પર ભગવાન શિવની શિવ મહાપુરાણ કથા અને વક્તા શ્રી ભવાની ભારતી બાપુના શંખનાદ અને શિવ પૂજન બાદ સમગ્ર ભૂમિ શિવ ભક્તોના મનની અપાર શક્તિથી શિવમય વાતાવરણમાં તરબોળ થઈ હતી। તારીખ 9/1/2026ના રોજ ભગવાન શિવના સમગ્ર ભક્તોના સંકલ્પ અને મહાદેવના આશીર્વાદથી આ વસાહતને શિવનગર નામ આપવામાં આવ્યું। મહાદેવ ઓમ નમઃ શિવાય। આજથી 1 મહિના પહેલા વેડજ ગામે ભગવાન શિવના એક વિચાર થકી ગામનું ભલું અને સારું થાય એ ઉમદા કાર્ય હેતુ વેરે માતા મિત્ર મંડળના યુવાનો અને છત્રપતિ શિવાજી ગ્રુપના યુવાનો કે જ્યાં પહેલાંથી એક ચર્ચા ચાલતી હતી કે અમારા ગામમાં શ્રી રામકથા, ભાગવત કથા અને હવે એક નવીન કાર્યમાં જ્યાં શિવ મહાપુરાણ કથા એ શિવાજી ગ્રુપ અને વેરે માતા મિત્ર મંડળના યુવાનોએ એક વિચાર રજૂ કર્યો। ત્યાર પછી શિવાજી ગ્રુપના યુવાનોએ સૌના સહયોગ થકી એક સહકાર ઊભો કરી શિવમય વાતાવરણ બનાવવા માટે વેરે માતા મિત્ર મંડળના યુવાનોને આ કાર્ય કરવા માટે દિલથી સપોર્ટ કર્યો। ત્યારબાદ સૌ યુવાનોએ ભેગા થઈ ગામના આદર્શ વડીલો, સંતો મહંતોના આશીર્વાદ લઈ, સૌ મહેમાનોના આશીર્વાદ લઈ પછી આ ઉમદા કાર્યની અમે વેડજ નવી વસાહતના આંગણે શરૂઆત કરી હતી। એ શરૂઆત કર્યા બાદ તમામ મહેમાનો, વડીલો, માતા બહેનો, ભૂલકાઓ તમામે વેડજ ગામના તમામ લોકોએ, આજુબાજુના તમામ મહેમાનોએ આ કાર્યને સાથ સહકાર આપી અને આગળ વધાવ્યું। ત્યારબાદ શિવ મહાપુરાણ કથાનું 1/26 આ નવી વસાહતની ભૂમિ પર આયોજન કર્યા બાદ તમામ લોકોના સાથ સહકારથી એ શિવ મહાપુરાણ કથા સંપન્ન થઈ અને ત્યારબાદ નવી વસાહતનું જે પહેલાં નામ હતું એ શિવ ભક્તિના રંગે રંગાઈ સર્વ ભક્તોએ, સર્વ ગામજનોએ આ ભક્તિ કાર્યમાં સાથ સહકાર આપી આ નવી વસાહતને અમે આજથી તમામ યુવાનો સાથે રહી, તમામ નવી વસાહત સહપરિવાર સાથે રહી આ બાપુના સાનિધ્યમાં આ શિવનગર શબ્દનું ઉચ્ચારણ થયું, વર્ણન થયું અને એ ઉમદા કાર્ય આજે નવી વસાહતના જગ્યાએ શિવનગર બન્યું। અને આજથી આ શિવનગર દરેક ભક્તો માટે તમે આમંત્રણ આપો, લેટર લખો કે મેસેજ લખો, આજથી વેડજની આ નવી વસાહત એક શિવનગર બની ગયું છે। આ શિવનગર બનાવવામાં જે પણ મહેમાનોએ, સર્વ લોકોએ સમસ્ત વેડજ ગામે સાથ અને સહકાર આપ્યો। ફૂલ નહીં, ફૂલની પાકડી 11 રૂપિયા નહીં, 1.25 રૂપિયા પણ આપ્યો છે। એ તમામ લોકોનો, તમામ ભક્તોનો વેરે માતા મિત્ર મંડળ અને સહપરિવાર થકી સમસ્ત ગામ વતી તમામનો અમે લોકો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। એ જ આજના દિવસે સૌને હર હર બોલે, ઓમ નમઃ શિવાય, હર હર।